હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ડિસેમ્બર 2023 બીકોમ સેમ 1 આંકડાશાસ્ત્રના ટુકડા નંબર 2 રકમ જોઈએ તો x બાર વત્તા n બરાબર 45 x બાર ઓછા n બરાબર 3 છે તો x બાર m અને z શોધો. તો દાખલામાં આપણે જોઈએ તો x બાર વત્તા n બરાબર 45 આપેલા છે. x બાર એટલે મધ્યક કહેવાય, m એટલે મધ્યસ્થ, એટલે મધ્ય અને મધ્યસ્થ બે ભેગા થાય તેનો જવાબ 45 થશે. ત્યાર પછી આપણને આપેલું છે x બાર ઓછા m બરાબર 3 એટલે કે મધ્ય અને મધ્યસ્થ બે વચ્ચે તફાવત કરો તો તમારો જવાબ થશે 3. તો એના પરથી આપણે x બાર m અને z શોધવાનું છે. તો આપણને સમીકરણ આપેલું છે x બાર વત્તા m બરાબર 45 x બાર ઓછા m બરાબર 3. આ બંને સમીકરણ આપણે સરખાવીએ તો પહેલા સમીકરણમાં m ની કિંમત પ્લસ છે, બીજામાં માઈનસ. તો તુલના કરતે કરતે બંને થવાના છે કેન્સલ. x બાર અને x બાર થશે એ x બાર 45 3 થશે 48. આ બંને સમીકરણની તુલના છે. આ બંને પોઝિટિવ નંબર છે, પ્લસ થવાનો છે. આ પણ બંને પોઝિટિવ છે. આ પોઝિટિવ નેગેટિવ કેન્સલ. 2 x બાર બરાબર 48 છે. તો x બાર ની કિંમત જોઈએ તો 2 ગુણાકારમાં છે, બાજુ પલટાવો ભાગાકારમાં થશે. તો 48 ભાગ્યા 2 તો તમારો x બાર નો જવાબ 24 થવાનો છે. ત્યારે તમે સમીકરણ 1 અને 2 માંથી એકમાં પણ તમે x બાર ની કિંમત 24 મૂકશો તો તમને મધ્યસ્થનો જવાબ મળશે. તો x બાર વત્તા m બરાબર 45. આ સમીકરણમાં આપણે x બાર નો જવાબ 24 લખીશું. તો x બાર નો જવાબ 24 વત્તા m બરાબર 45. 24 ને પેલી બાજુ લઈ જઈએ તો m બરાબર 45 ઓછા 24. તો m નો જવાબ તમારો 45 ઓછા 24 તો તમને મધ્યસ્થ 21 મળશે. આ રીતે તમે મધ્ય અને મધ્યસ્થ મેળવી શકો. હવે આપણે સમીકરણ જો આ રીતે જોઈએ x બાર ઓછા m એટલે 3 આપ્યા છે. તો x બાર નો જવાબ 24 ઓછા 21 કરો તો તમારો જવાબ 3 સાબિત થઈ ગયું છે. એ જ પ્રમાણે x બાર 24 m 21 બેનો સરવાળો કરો તો કેટલા થશે 45. દાખલામાં આપણને x બાર m અને z શોધવા કીધું છે. x બાર નો જવાબ 24, મધ્યસ્થનો m નો જવાબ 21. વાત કરીએ આપણે z ની તો z માટે આસાની સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. z બરાબર 3m ઓછા 2x જેમાં આપણો મધ્યસ્થનો જવાબ છે 21 અને x બાર નો જવાબ 24 છે. મધ્યસ્થનો જવાબ 21 કિંમત મૂકી છે, x બાર ની કિંમત 24 છે, 24 કિંમત મૂકી છે. 21 તારીખ હશે અને 24 તો 48. તો તમારો જવાબ z નો 15 થવાનો છે. 21 તારીખ હશે માઈનસ ના માઈનસ 24 તો 48. આ રીતે તમારો z નો જવાબ 15 આવે છે. આ દાખલો 2023 ડિસેમ્બરનો છે. આ રીતે તમે ત્રણ જવાબ મેળવી શકો.